નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 4 ચલાવી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે અત્યાર સુધીમાં વેપારી બેંક શું છે, વેપારી બેંકના કાર્યો કયા કયા છે, પ્રાથમિક કાર્યો, ગૌણ કાર્ય આટલું શીખી ગયા છે। આજના સેશનમાં આપણે સમજવાના છે વેપારી બેંકોનું અસ્તિત્વ। ભારતની અંદર વેપારી બેંક જે છે બરાબર એ કઈ રીતના કામ કરે છે, બેંકોનું અસ્તિત્વ ભારત દેશમાં કઈ રીતનું છે એના વિશે આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ। તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેપારી બેંકોનું જો અસ્તિત્વ આપણે સમજવું હોય તો થોડું આપણે એના પહેલાની પ્રસ્તાવના પણ સમજવી જોઈશે। તો વાત કરીએ કે 1991 માં જે આર્થિક સુધારા આવ્યા, લાસ્ટ યર આપણે ઇકોનોમિક્સમાં ઇકોનોમિકલ રિફોર્મ્સ આખું શીખી ગયા છીએ કે આર્થિક સુધારાઓ કઈ રીતના આવેલા આપણા દેશમાં, રાઈટ। તો 1991 ના આર્થિક પરિવર્તનો થયા, એના પછી ખાનગી બેંકનું અસ્તિત્વ ભારતમાં ખાસ જોવામાં આવ્યું। પહેલા જે સરકારે ઘણી એવી નાણાકીય સંસ્થાઓ ઊભી કરી હતી કે જેથી દેશના અર્થતંત્રને મદદરૂપ થઈ શકાય, એ બધી સંસ્થાઓને પણ બેંકિંગ લાયસન્સ મળી ગયું અને દરેક સંસ્થાએ પોતાની રીતે બેંકિંગનું કાર્ય સ્ટાર્ટ કરેલું। 1991 પછી આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી બેંક છે, રાઈટ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા યુટીઆઈ બેંક છે, બહુ બધી બેંક્સ ભારતની અંદર આવી, બહુ બધી બેંક્સે ભારતમાં નાણાકીય સેવાઓ આપવાનું ચાલુ કર્યું, બરાબર, અને ખાનગી ક્ષેત્રે બેંક પણ સ્થાપવા લાગી। તો ખાનગી ક્ષેત્રમાં જ્યારે આપણી પાસે બેંક આવી ગયા પછી બીજો ફેઝ એ આવ્યો કે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે બેંકિંગ છે, જેમ કે સિટી બેંક છે, બરાબર છે, કે પછી એચએસબીસી છે, તો આ બધી જે આંતરરાષ્ટ્રીય કક્ષાની બેંકો છે એ પણ ભારતમાં આવીને કામ કરવા લાગી। એટલે કે આંતરરાષ્ટ્રીય બેંકો પણ થઈ, ઉપરથી ભારતની ઘણી બેંક જે છે કે જે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરવા લાગી, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા। તો પછી આંતરરાષ્ટ્રીય બેંક આવી, એના પછી નવું એક આખું યુનિટ ઊભું થયું, અસંગઠિત નાણાં બજાર, રાઈટ, એટલે કે જે કોઈ એક બેંકિંગ ક્ષેત્ર નથી પણ એની અંદર એક નાનું આખું બજાર છે, ફાઇનાન્શિયલ માર્કેટ છે કે જેની અંદર બેંક જેવા કામ કરતી પેઢીઓ કે જેને નોન બેંકિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનબીઓ કહેવાય કે બેંક જેવા જ કામ કરે છે પણ બેંક નથી, બેંક જેવા જ કાર્યો કરે છે પણ એ બેંક નથી, બરાબર। તો અસંગઠિત નાણાં બજારની અંદર પણ બેંક જેવા કામ કરતી પેઢીઓ છે, બરાબર, એની સ્થાપના થઈ અને એની સાથોસાથ સહકારી બેંક પણ આવી। તો ખાસ આપણે ચાર પ્રકારની વેપારી બેંકો ભારતની અંદર આપણને જોવા મળે છે। તો મિત્રો અહીંયા વાત કરીએ કે એક વાત વારંવાર તમારા સુધી આવતી હશે કે શેડ્યુલ બેંક છે કે નહીં, શેડ્યુલ બેંક છે કે નહીં। તો શેડ્યુલ બેંક એટલે શું? એક ફરીથી એક વસ્તુ તમને નોટિસ કરાવી દઉં, એક માર્કમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, બરાબર, કે શેડ્યુલ બેંક એટલે શું? વારંવાર ઇમ્પોર્ટન્ટ છે, આ વારંવાર પૂછાય છે એક માર્કમાં કે શેડ્યુલ બેંક એટલે શું, અને જો કદાચ બે માર્કમાં પૂછાય કે શેડ્યુલ બેંક એટલે શું સમજાવો, તો જો બે ગુણ હોય તો બે ગુણમાં તમારે મિત્રો બરાબર આ અર્થ અને આ ડાયાગ્રામ બંને લખવાના આવશે। તો હવે સમજીએ આપણે કે શેડ્યુલ બેંક એટલે શું। તો વેપારી બેંકની જે બેઝિક વ્યાખ્યા આપવામાં આવી છે એ બેઝિક વેપારી બેંકની વ્યાખ્યાના આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આપણી મધ્યસ્થ બેંક છે, જે આપણી સર્વોપરી બેંક છે, જે સર્વોચ્ચ બેંક છે, કે આખા દેશની નાણાકીય નીતિ અને બેંકિંગ નીતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આખી ડિઝાઇન કરશે। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે ધારા 1934 છે, બરાબર, 1934 માં અનુસૂચિ નંબર 2 આવે છે, રાઈટ, એટલે કે એક આખું બેંક્સનું લિસ્ટ હોય। 1934 ના ધારા મુજબની કાર્ય કરતી જેટલી સંસ્થાઓ છે એ બધી જ સંસ્થાઓને અનુસૂચિ 2 માં નોંધવામાં આવે, બરાબર। તો અનુસૂચિ 2 માં સમાવિષ્ટ જેટલી બેંકો હોય છે, જેટલી બેંકના નામ આરબીઆઈ ના 1934 ના બીજી અનુસૂચિમાં હશે એ દરેક બેંકને આપણે શેડ્યુલ બેંક તરીકે ઓળખશું, બરાબર। તો સામાન્ય અર્થ શેડ્યુલ બેંક એટલે એવી દરેક બેંક કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા 1934 ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ હોય, રાઈટ। તો એના ઉપરથી આવે છે મિત્રો શેડ્યુલ બેંકના પ્રકારો। શેડ્યુલ બેંક કઈ કઈ હોય છે? તો મિત્રો ખાસ શેડ્યુલ બેંકના બે પ્રકારો હોય છે, પહેલું હોય છે વેપારી બેંક અને બીજું હોય છે સહકારી બેંક। સહકારી બેંક એટલે શું આપણે પહેલા સમજી લઈએ। તો કોઈ પણ મંડળ છે અથવા તો કોઈ લોકો છે જે એકબીજાની સાથે જોડાય છે અને પછી પોતાના જ અંગતના ગ્રુપના લોકોને નાણાકીય સહાય આપે છે અને નાણાકીય ટ્રાન્ઝેક્શન ચલાવે છે, એટલે કે કોઈ બિઝનેસ યુનિટ નથી, કોઈ પેઢી નથી, માત્ર લોકો એકબીજાની સાથે મળીને એકબીજાને મદદરૂપ થાય છે એક બેંક સ્ટાર્ટ કરીને, કે જેમાં દરેક લોકો પોતાનું ભંડોળ જમા કરાવે અને એમાંથી જે માણસને જરૂર હોય, બરાબર, એના સભ્યને જ માત્ર એ લોકો ધિરાણ આપી શકે, પણ જેને જરૂર હોય એને ધિરાણ આપે। તો આવી રીતે સહકારી બેંક જે છે, બરાબર, એ શેડ્યુલ બેંકમાં આવે છે। અને બીજો ટાઈપ જે શેડ્યુલ બેંકમાં આવે છે એ છે વેપારી બેંક। વેપારી બેંકના ચાર અલગ અલગ પ્રકારો બનશે। સૌથી પહેલા જાહેર ક્ષેત્રની બેંકો, જાહેર ક્ષેત્રોની બેંકો। હવે જાહેર ક્ષેત્રની બેંકમાં કઈ આવશે? તો એવી દરેક બેંક કે જે પહેલા સરકારના હાથમાં હતી અથવા તો જેનું સંચાલન જે છે એ પબ્લિક સેક્ટર છે, બરાબર, એટલે કે સરકારી હોય।
તો એવી બેંક અત્યાર સુધીમાં આપણે નામ લઈએ તો અગેન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક ઓફ પંજાબ છે, રાઈટ. પહેલા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હતી, બરાબર. સ્ટેટ બેંક ઓફ મૈસૂર છે, બરાબર. સ્ટેટ બેંક ઓફ મહારાષ્ટ્ર છે, દેના બેંક છે, વિજયા બેંક છે, બરાબર. તો ધનલક્ષ્મી બેંક છે. આ બધી બેંક જે છે, બરાબર, એ એક સમય સરકારી સાહસ હતું, બરાબર. તો એને કારણે જાહેર ક્ષેત્રની બેંક તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે વેપારી બેંકનો, એ છે ખાનગી ક્ષેત્ર. ખાનગી ક્ષેત્ર એટલે કે એવી દરેક બેંક કે જે એક ધંધાકીય પેઢી છે, ધંધાકીય એકમ છે કે જેનો કોઈ ચોક્કસ એક માલિક છે. સે ફોર એક્ઝામ્પલ આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, બરાબર. આ બધી જે બેંક છે એ બધી ખાનગી ક્ષેત્રની બેંકો છે કે જે કોઈ એક પ્રાઇવેટ ઇન્વેસ્ટર છે અથવા તો કોઈ એવો માણસ છે કે જેની પોતાની અંગત કંપની છે, પોતાની અંગત ધંધાકીય પેઢી છે, બરાબર, અને એના અંતર્ગત એ આખું બેન્કિંગ સેક્ટર ચલાવે છે. તો ખાનગી ક્ષેત્રની બેંક. વેપારી બેંકમાં ત્રીજો પ્રકાર આવશે વિદેશી બેંકો, બરાબર. એટલે કે વિદેશી બેંકો કે જે ભારતમાં કામ કરે છે. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે એચએસબીસી બેંક અને સિટી બેંક, આ બંને જે બેંક છે, બરાબર, એ અલગ અલગ દેશોની છે, એ વિદેશી બેંક છે કે જે ભારતમાં કામ કરે છે, બરાબર. તો આવી દરેક વિદેશી બેંકોને પણ શેડ્યુલ 2 માં સમાવેશ કરવામાં આવશે. અને ચોથો આવશે વેપારી બેંકનો ચોથો પાર્ટ, એ છે પ્રાદેશિક ગ્રામીણ બેંક, એટલે કે જેને આરઆરબીસ, રૂરલ રિજનલ બેંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કે જે ગ્રામીણ ક્ષેત્રોમાં સેવા માટે અને ખાસ કરીને ખેડૂતોને, બરાબર, મજૂર વર્ગને અને જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે કે જેનો વિકાસ ઓછો છે એને મદદ કરવા માટે બની હોય. તો મિત્રો અહીં આપણે સમજી ચૂક્યા કે વેપારી બેંકોનું અસ્તિત્વ ભારતમાં કઈ રીતનું છે. તો અસ્તિત્વ 1991 ની આર્થિક પરિવર્તન પછી શરૂ થયું ખાનગી બેંક. ખાનગી બેંક પછી આંતરરાષ્ટ્રીય બેંકો આવી, પછી એનડીઓસ આવ્યા, બરાબર. એટલે કે બેન્કિંગ જેવું કામ કરતી સંસ્થા પણ બેંક નહીં, અને સરકારી બેંકો, બરાબર. એના પછી આપણે સમજ્યા કે શેડ્યુલ બેંક એટલે શું અને શેડ્યુલ બેંકમાં કઈ કઈ બેંકનો સમાવેશ થાય છે. તો મિત્રો આજના સેશનમાં આ ટોપિક અહીં સુધી જ રાખીશ. આવતીકાલે આપણે સમજવાના છે મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં કઈ રીતના કામ કરે છે, એના શું શું કાર્યો છે અને એનો અર્થ શું છે. ત્યાં સુધી રજા લઈશ તમારી. આવજો, ધ્યાન રાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ. આઈ સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન. ગુડ બાય.